હાય ગાઈસ, આજનો વિચાર. ઘણી વખત આપણને જીવનમાં હાર મળે છે અથવા કમ્પેરેટિવલી હાર મળે છે. મતલબ આપણે કોઈની સાથે પેરેલલ એક હરીફાઈમાં છીએ અને ત્યાં સમહાવ આપણે એ ફર્સ્ટ સ્ટેજ કે એમ નથી આવી શકતા ને હારીએ છીએ. ત્યારે આપણને એવું થાય છે કે યાર હું એના કરતાં શ્રેષ્ઠ છું અથવા મારી મહેનત વધારે છે તો મને મળવું જોઈએ. ટૂંકમાં આઈ એમ ડિઝર્વિંગ ધેટ પ્લેસ, બટ સમહાવ whatever situations goes on, but I don't get it. આનું એક શ્રેષ્ઠ ઉદાહરણ છે કર્ણ. એકચ્યુઅલી સર્વશ્રેષ્ઠ છે. કર્ણ એક રિગ્રેટ રજૂ કરે છે. કઈ રીતે હું સર્વશ્રેષ્ઠ? અત્યારે પણ હું તો હાર્યો જ ને. દુનિયાને તો હંમેશા અર્જુન જ સર્વશ્રેષ્ઠ લાગશે ને. મારી સર્વશ્રેષ્ઠતાની પરાકાષ્ઠા ક્યારેય સાબિત ન થઈ શકી. ત્યારે જે કૃષ્ણના શબ્દો છે એ લાઈફને જોવાનો નજરિયો જ બદલાવી નાખે છે. કૃષ્ણ કહે છે કે તમને હરાવવા માટે સ્વયં અર્જુન છે, જે પોતે એટલો ધનુર્ધર છે. મારે ખુદને, જે પૂર્ણ પુરુષોત્તમ છું, હું આ સમગ્ર ધરતીનો સ્વામી છું, એને સારથી બનવું પડે છે. રથ ઉપર સ્વયં હનુમાનજી બિરાજમાન છે. તેમ છતાં આટલી શક્તિઓ ભેગી થાય છે, તેમ છતાં તમને હરાવવા માટે તમારા તમામ શ્રાપનો પણ એ જ સમયે ઉપયોગ કરવો પડે છે. અને તો પણ તમને છળ કપટથી, જ્યારે તમે ધરતી પર છો, રથ પર નથી, ત્યારે તમને છળ કપટથી મારવા પડે છે. આ તમારી શ્રેષ્ઠતાનો પુરાવો નથી? અને સિચ્યુએશન તમને ઓલમોસ્ટ મૌનમાં પરિવર્તિત કરી દે છે. ત્યારે તમારી પાસે કોઈ શબ્દો જ નથી હોતા આ સાંભળ્યા પછી. અને એ જ દેખાડે છે કે લાઈફમાં ઘણી વખત સફળતા કે નિષ્ફળતા જોવાનો પરિપ્રેક્ષ્ય બદલવાની જરૂર છે. યુ થિંક દેટ કે હું આ જગ્યાએ ના જીતી, કે આ જગ્યાએ હું હારી, આ જગ્યાએ હું આટલી ઉતરતી કક્ષાની મને સાબિત કરવામાં આવી, એકચ્યુઅલી આઈ ડિઝર્વિંગ ધ મોર. બટ એ જગ્યાએ તમને હરાવવા માટે કેટલા લોકોને કેટલું છળ કપટ કરવું પડશે, એ જ તમારી શ્રેષ્ઠતાનો પુરાવો છે. તો જ્યાં જિંદગી તમને તમારું ડિઝર્વિંગ પ્લેસ નથી આપતી, ત્યાં લાઈફને જોવાનો નજરિયો બદલી નાખવાનો. You will be happy in that situations. Just try it once. And if you like this type of content, or if you connect with this type of thought process, then like, share and subscribe. And હા, આ રિલેટેડ તમને પણ કોઈ સારા વિચારો આવતા હોય, કોઈ સારો ઇન્સિડન્ટ યાદ આવતો હોય, તો કોમેન્ટ બોક્સમાં લખવાનું ભૂલતા નહીં. બીકોઝ આઈ લાઈક ધીસ ટાઈપ ઓફ હેલ્ધી કોમ્યુનિકેશન. ગુડ બાય. જય શ્રી કૃષ્ણ.